આ કિશોરભાઈ બારોટની એક સરસ રચના છે. એમની ઘણી સરસ કવિતાઓ હોય છે, એમાંની હું કેટલીક બોલ્યો પણ છું. આ એક જોઈએ. દરેકના જીવનમાં કંઈક ગમતું કે નહીં ગમતું, કંઈક થોડું સારું કે નહીં સારું એ આવ્યા જ કરવાનું. એની પર આપણો કંટ્રોલ નથી, પણ આપણે કઈ રીતે વર્તવું અને એ બાબતને આપણે કઈ રીતે લેવી એના પર આપણો પૂરો કંટ્રોલ છે, ને એના પર આપણું જીવન કેવી રીતે વીતશે એનો પૂરેપૂરો કંટ્રોલ છે. સંભળાવું કવિતા. ડગલે પગલે ડરી ડરીને મૃત્યુ પહેલાં શું મરવાનું. ડગલે પગલે ડરી ડરીને મૃત્યુ પહેલાં શું મરવાનું. પળ પળ પારિજાત બનાવી જીવતરને જલસો કરવાનો. લેખ બધા ફૂલોના જુદા, એમણે ફૂલોના એક્ઝામ્પલથી આ સમજાવ્યું છે. લેખ બધા ફૂલોના જુદા, છોને એક જ ડાળે ઉગે. કોઈ ફ્લાવર વાઝ સજાવે, કોઈ ઠાકર ચરણે પૂગે. સોય પરોવી કાયા વિંધી, કોઈ એને ગજરે ગૂંથે. કોઈ નનામી પર વેરે, તો કોઈ અત્તર કરવા ચૂંથે. પણ ફૂલો એક જ પાઠ શીખ્યા છે, હર હાલતમાં ફોરમવાનું. ફૂલો એક જ પાઠ શીખ્યા છે, હર હાલતમાં ફોરમવાનું, એટલે કે ફોરમ ફેલાવવાની. પળ પળ પારિજાત બનાવી જીવતરને જલસો કરવાનો. અણગમતી સૌ ઘટનામાંથી શોધો તો ગમતું મળવાનું, ને અણગમતાને આઘું રાખી ગમતું હૈયે સંઘરવાનું. પેલું કહે છે ને, નેગેટિવિટીને દૂર મોકલી આપો અને જે પોઝિટિવ લાગે એને સાચવી લો. આ મેડિકલ ટર્મ્સમાં એક રોગ હોય છે, શું કહે છે, સિલેક્ટિવ મેમરી. અમુક વસ્તુ યાદ રહી જાય, અમુક નહીં રહી જાય. એમાં ઘણું ખરું એવું બનતું હોય છે કે કોઈ ગાળાનું યાદ રહે ને કોઈક ગાળાનું નહીં રહે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ગમતું યાદ રહી જાય, ક્યારેક એવું બનતું હોય કે નહીં ગમતું યાદ રહી જાય. જો નહીં ગમતું બધું જ યાદ રહી જાય તો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય માણસ. અને આપણે જો એટલું મનને કેળવી શકીએ કે ગમતું યાદ રાખીએ ને નહીં ગમતું એને જતું કરીએ, એવી વાત એમણે અહીંયા યાદ કરાવી છે. ફરી એકવાર બોલું છું. અણગમતી સૌ ઘટનામાંથી શોધો તો ગમતું મળવાનું, અને અણગમતાને આઘું રાખી ગમતું હૈયે સંઘરવાનું. જીવન કોશે અરે અરે ને હાય હાયના શબ્દો ભૂંસી, સ્મિત વડે હોઠો શણગારી લેવા, જલ્દી જલ્દી આંસુ લૂછી. કેલેન્ડરનું પાને પાનું ઉત્સવ માની ઉજવવાનું. કેલેન્ડરનું પાને પાનું ઉત્સવ માની ઉજવવાનું. પળ પળ પારિજાત બનાવી જીવતરને જલસો કરવાનો. કિશોરભાઈ બારોટની આ કવિતા છે ને મારું નામ હેમંત ઝવેરી.